ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. ને આજ તો મારા દર્શિલભાઈનો છે બર્થડે, એટલે આપણે આજે સાંજે જવાનું છે દર્શિલભાઈના બર્થડે પાર્ટીમાં. ને અત્યારે પણ એક મહેમાન આવવાના છે, હમણાં આવવાના છે અમારા પલ્લુબેન, એટલે હું એને રાહ જોઉં છું હું ક્યારે આવે. અને કપડાં ધોવાના છે, બાકી બધું કામ તો થઈ ગયું છે. આપી જા મહેમાન આવી ગયા અમારા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? હે કેમ છે? હે શું કરવા આવ્યું? કઈ ખંભાળી શું કરવા આવ્યું? કપડા હજી કેટલા કપડા લેવા? કબાટ તો ભર્યોમાં. હે સમજો ને આમાં શું લઈ? મારા હાલ મસ્ત લઈ. હે શું લઈ? કોથરી. કોથરા ખવાય કોઈ દી? હે ચણા નથી આવ્યા તમે? તો શું આવ્યું? જીરું. અરે રે, તે કપડા તાર મમ્મી ને પપ્પા લેતા આવત, તું કેમ આવી? કે માર પાસે આવું તું? મેં તને કીધું તું તાર ખંભાળી આવું હોય ને તો તાર મમ્મી ને પપ્પા ને કહેવાનું એમ કે કંઈક બાનું કરી દેવાનું એમ કે મારા લેવું એમ કરીને અહીંયા આવવાનું. હાલો પલ્લુબેન આવી ગયા છે. આવું કઈ કામ થાય કે નહીં થાય? પલ્લુબેન કરવા દે કામ? હે કે કરવા લાગી? હે કપડા ધોવા લાગી ને? મારા મહેમાન અહીંયા બેસી ગયા હે. અને હવે મહેમાન શું પીશો તમે? હે ચા પીશો કે કોફી? ચા. તાર દાદા ને વડીમાં શું કરતા હતા? બેઠા હતા. પછી નાના નાના નાની માં ને એ શું કરતા હતા? અહીંયા તું રોકાવા ગઈ હતી ને હમણાં? એ શું કામ કરતા હતા? એ અમાર ત્યાં કેમ ના આવી? વા મેં કીધું તું નાની માં ભેગી આવજે એમ. નાની મેં કીધું એમ નહીં કેવાય ને, નીમુ માસી કીધું મારે આવવું હે એમ કેવાય. બહુ મજા આવી હતી ત્યાં. આમ જોતા કેટલી બધી શિવલિંગ હતી ત્યાં અમારા ગામમાં. કેટલી બધી શિવલિંગો બનાવી હતી. મલ્લો ગામમાં ક્યાં નાની બાબા ગઈ હતી કે બસ બીજું કોણ હતું? એ નહીં, તું પપ્પા ક્યાં ગયા હતા? અમિત મામા ગયા હતા કે અમિત મામા ભેગી ગઈ હતી કે નાના ભેગી? ગામમાં નહોતી ગઈ? વાહ વેજી નાની માં પાસે. અમારા ગામમાં કા કેદી આવી હતી? મને નથી ખબર. તને ખબર? વિવાહમાં આવી હતી તું તાર. પાછી ક્યાં આવી? બાલ મંદિર નથી જવાના જ? અહીંયા આવું તું? વાહ મારા ઘેરે? વાહ મને મળવા નથી આવ્યું ને કીધું ને એટલે નહીં. ખોલતામાં શું છે? જરા કીધું લે સિંગ ને વેફર. ઓય ઓય તો મારે શું ખાવું આમાંથી? સિંગ ખાઈ લો. સિંગ તો અમારા ઘર પડી છે અહીંયા. મને લખે રે ઓ यहाँ गई थी भाविसा मासी પાસે ભાણવર. ઓહો એટલી વાર જરવાણી કેમ અહીંયા? તું કોઈ ડોક્ટર ઇન્જેક્શન દઈ દે તો અહીંયા તને? હે ના દીધું તો ડાઈ થઈને બેઠી નહીં? વાયડી થાત ને તો દઈ દેત ઇન્જેક્શન તને. એટલે જ ના દીધું, ન કરતા ઇન્જેક્શન દઈ દેત. कैसी पढ़ाई? दिखाओ दिखाओ मुझे दिखाओ. ये क्या किया तुमने? और सारी पेन और पेंसिल निकल ली के? मेरी है. बोला ना मेरी है. और मुझे यहाँ पर आने नहीं देती. बोला ना. बोलती है बाबा हिंदी बोलती है रोटला करते करते यहाँ नहीं आना. सॉरी मैम सॉरी, अब दोबारा नहीं आऊंगी. ठीक है. ओके मैं जाऊँ? ठीक है.
और तुम क्या करोगी? मैं तुम कपड़े धोते जाना, मैं सुखाती जाऊंगी। ठीक है? ठीक है ठीक है, चलो चलो। लेकिन मैं ये दूध उबाल लेती हूँ। देखो गाइस, ये लड़की है ना, वो मुझे बहुत बहुत परेशान कर रही है। और मारूंगा ना। कब से बोल रही है, क्या बोल रही थी मुझे? क्या करना है? कपड़े धोना है। वरना क्या हो जाएगा? पड़े रह जाएंगे। कल लेट हो जाएगा। लेट हो जाएगा। अबे दांत क्यों काट रही है? चल मैं कपड़े धोने। चलो, लेकिन खाना नहीं खाना है। कपड़े धो के खाना है। तुमने तो खा लिया वेफर। और क्या खाया? सिंग। अबे चलना। लेकिन मुझे भूख लगी है। मुझे वेफर दी, उसमें से दी मुझे वेफर। तो एक तो खाई थी वेफर। एक से क्या होता है? मैं इतनी बड़ी, एक से क्या होता है? अबे चलना कपड़े धोने। तुम इतनी छोटी हो और सारी वेफर खा गई। मैं तेरे जेरी हूँ, देख ले। ओह, सच में ये तो मुझसे भी बड़ी हो जाएगी। तो और ये पढ़ाई कर रही थी। क्या पढ़ाई की तुमने? ये पढ़ाई क्या? ये क्या? एक घोड़े। एक पेज की पढ़ाई कर ली और दूसरी में कर रही है, लेकिन उसको कुछ आता ही नहीं है। और फ्लावर के सिवा उसने फ्लावर ड्रॉ किया है। अबे चलना कपड़े धोने। मैं तो डाल रही हूँ। तुम धो लो। अरे तू चलना। क्या बोल रही थी तुम? मैं सारे काम कर दूंगी। किसके सारे काम? तेरे और नानी माँ के। नानी माँ के सारे काम। थैंक यू। क्या? वेलकम। चलो, अब तुम्हारे मम्मी पापा अभी आएंगे तो हम खाना खा लें, बाद में कपड़े धोएंगे, ठीक है? नहीं, अभी धोना है ना, कल लेट हो जाएगा। हाँ वो तो है। फिर हमें पल्लू के कपड़े लेने जाना है ना? हाँ। मुंह में मत डालो, निकाल दो। हम्म, कैसे कपड़े लेने हैं तुम्हें? झांसी के रे। क्या? झांसी लिया। हाँ, ऐसे। जीएनसी के जैसे। हाँ। वो तो देखने पड़ेंगे कैसे कपड़े लिए होंगे उसने। देखती, मुझे जो पसंद आएगा वो मैं ले लूंगी, ठीक है? ठीक है ठीक है, तुम्हें जो पसंद आए वो ले लेना, सब ले लेना, ठीक है? પાપા ના બોલે ફિર બી લે લેના. ચલો, તો અત્યારે અમે આવી ગયા હતા ખંભાળિયાની અંદર. પલુને અને એના મમ્મીને થોડી ખરીદી કરવાની હતી, એટલે અત્યારે જો બંગડી લેવા આવી ગયા છીએ. પલ્લુ બેન આવ્યા કપડાં લેવા. જો કેવું પેન્ટ લીધું હે? આવું પ્લાઝો પેન્ટ લેવું હે? પછી હિન્દી બોલવાનું. પ્લાઝો પેન્ટ લઈને પલ્લુ મને લઈ દેવું કઈ તો મને કહેજે હો બેન, હું જે આઈડી તો હું સબસ્ક્રાઇબ કરું. હે? હું આઈડી હે તારો? હે? વાહ, એ મસ્ત લાગ્યો હતા. ખીસો ગોતે હે, ખીસામાં હાથ નાખવો પણ ખીસો ગોતે. આય રહ્યો આય રહ્યો આય રહ્યો. ઓ આ તા બહુ ઘણા બધા ખીસા હે હો આમાં. આ લઈ લ્યો હવે. તાર પપ્પાને પૈસા બહુ હે ને, એટલે આ બધા એટલા ખિસ્સા હોય ને તો આ બધા રાખવા થાય પૈસા. એટલે સમજો, ઘણા બધા ખિસ્સા હોય ને એવું જ લેજે પેન્ટ. હો ને? હાલો બસ હો, હવે લેવાઈ ગયા ને? કેટલી જોડી લેવા? કેટલી જોડી લેવા? હજી કેટલા પણ? કેટલી જોડી લેવા? 2 થી હું થાય? 5. હા 5 લઈ જ લેજો. આજ તાર પપ્પા માર હાથમાં આવ્યા. પેલું આ અસર લાગે હો, આ અસર લાગે. હા જોઈ, બહુ મસ્ત લાગ્યો. હિન્દીમાં બોલ, હિન્દીમાં. હાલો પલ્લુ બેન, હવે આપણે શું લેવા આવ્યા છીએ? સમરકોટ. સમરકોટ કોના માટે લેવું? મને લઈ દેવો? પૂછું પપ્પા. હે પૈસા હે એટલા?
તે હું તે કેટલી જોડી લીધી? 4 ચાર ચાર નથી લઈ દીધી, તાર પપ્પાએ 3 જ લઈ દીધી અને તું કહેતી હતી કે 5 જોડી લેવી. 3 જ લઈ લીધી, 3માં મનાવી લીધી. હજી કેજે એને કે હજી 2 જોડી લઈ દો. દર્શિલભાઈ હારું લેવું જો દાણો કે તારે લેવું? તારે જ છે. ચાલો જો પલુબેન ઓલું લેવું કરતા હતા તો આપણે એને બેટ બોલ લઈ દીધો અને મનાવી લીધા. હાલો જો ગામમાં ખરીદી કરીને આવતા રહ્યા અને પલુબેન ને જો ઘેરે ચા પીવે નથી આવતા, અહીંયાથી ઉતારીને વયા જાય. તાતા કેમનું જવું હવે ઘેરે? રોકાઈ જા ને અહીંયા, નાની માની રોકાતી હો. ઘેર આવજો. હાલો હે પેલું ભીંદવા દે તમારે હે જો આમ જોઈને કે હાલો આવજો કે બાય બાય. હાલો તો વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે ને આપણે થઈ ગયા છીએ તૈયાર ને આપણે જવાનું છે દર્શિલભાઈના ઘરે. આજે દર્શિલભાઈનો બર્થડે છે એટલે તમને બધાને વાત કરી જ હતી મેં. અને જો દર્શિલભાઈ માટે છે ને આપણે જો આ 2 જોડી કપડાં લીધા છે બર્થડે ગિફ્ટ માટે. અને એક આ કાનમાં પહેરવાનો સોનાનો દાણો લીધો છે. આમાં સરખો દેખાતો નથી. હા હવે દેખાણો. દાણો લીધો છે. છોકરાઓને છે ને પહેલાંથી એવું બધા કહેતા આવતા હોય છે કે કાનમાં છે એક કાન છે એ વિંધાવવો જોઈએ, કર્ણછેદન એવું કહેતા હોય લગભગ. એટલે કર્ણછેદ કરાવવો પડે એટલે એક કાન વિંધાવાય. એટલા માટે અમે મને એમ થયું કે હાલો બીજું તો શું લેવું, બધાય કપડાં લેશે પણ 2 જોડી તો મેં કપડાં લીધા છે અને એક દાણો લીધો છે કાનમાં પહેરવા માટે. ચાલો દર્શિલભાઈ માટે કેક લઈ લીધી છે અને નીકળી ગયા એના ઘરે જવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે અરે પણ આ તો હાથ ખેંચી લે હે કલેજી તા. જય શ્રી કૃષ્ણ. એ દર્શિલભાઈ નો બર્થડે હે. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હાલ આવજો ઈમાં કેક આ શું લીધું? હે આ શું લીધું? આ શું લીધું? કેક આગળ નહીં આઈ ગયો ખોટો ફેરવતા આને મસ્તી ની હે. હા બોલો કાન આવ્યો માહો ઈ વાહે આવી તો ઠીક ને કેમ કે છઠ્ઠી માં તો ના મનાવતી બર્થડે ની જોરશોર તૈયારી ચાલુ છે. અને દર્શિલના પપ્પાને કઈ ડેકોરેશન આવડતું નથી. બધાને મોર કરવા બેસી ગયા. ફર્સ્ટ બર્થડે. આવો દિશાબેન તમે આવો કે અમે આવી? જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? જોઈ લે આ છોકરી બધી જોતા. આ કલેજી ને જો મજા આવે જતા જલ્દી કરો ફુગા. હાલો જય શ્રી કૃષ્ણ. સારું ને? હાલો જો અડધું ડેકોરેશન થઈ ગયું, અડધું બાકી છે. અને મેન આ બેન છે ડેકોરેશન કરવા વાળા. અમારા મેનેજર છે. આ દર્શિલની ફૂયું છે. જો બધું ડેકોરેશન કરે છે. જો આવું ડેકોરેશન કર્યું છે. હજી બાકી છે. અલે બિના દર્શિલભાઈ ના નાનીમાં અને માસી આવી ગયા, મામી આવી ગયા છે. જોઈ લે. વાહ વાહ. નાની મને ફુગા દેખાડતા. ફુગા કે ભાઈ? ફુગા એ ભાઈ ફુગા માં વાહ હે હા. એ ભાઈ જય શ્રી કૃષ્ણ.
હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday to you. આ જોઈ હોઈ ગયા હોય મને સટકાવી ગઈ છે કે પછી દર્શિલ ના આ બધું એની ફયું છે, પછી આ હે એના આંટી છે, પછી ઓલા માસી છે. આ દર્શિલ ના આંટી હો, જોયું? બ્રાઇટ ટુ બી આપણે આ પૂઠું રાખવાનું હે, આ પૂઠું રાખવાનું હે, ખાઈ નથી મૂન વેદિકા વિચારતા હતા કે પૂઠું ચાટી જઈ કાવે જોતા જોતા આ ચાટી જાય આ માસી નથી કેક બહુ ભાવી છે. અને આ હે ને એની ફૂઈ હે ને ઈ સાની મણી અહીંથી કેક ના લુંડા લઈને ઉમણી જઈને ખાતી હતી. અમે અહીંયા દેખાય આ ભાઈ એક જ વાર ઊભા અહીંયા ખાઈ મૂન પાસે કે હતી આંગરા સાથે એવી કેક અસલ છે. હા કરો આમ હવે અને આ જો આ એક આ બીન આ માસી અને આ ફૂઈ આ તને ડૂબ કરે હવે આ તો હે બંસી. હાલો જો કેક ખાઈને ધરાઈ દયા હોય અને દિશાબેન ક્યાં ગયા તો ભલે આ મને ખાલી દાળ જ દેવાની છે હે બંસી. હા બંસી ડાઈ હે જો દઈ ગઈ મને. બંસી આવી ગયું ને કઈ ઘટતું નથી ને આમાં. હાલો બધા જમવા એ સેજ ખાવા માંડો. માં થારી હવે સેટ આવી તમે વિમાન ની મોર બેસી ગયું હરમ ન થતી તમને. અને ઓલા ભાઈ જો જોતા દર્શિલ એ દર્શિલભાઈ ને થાર ચડી ગયો હવે પૂરું. હાલો જો અમે હેને ત્યાર માથે ખાઈ નથી લીધું. અમે હેને થોડોક ભાગ અંકે રાખી દઈ એટલે જો ભાણો કરવા બેઠા થઈ અમે
ઓદિશા બે સાંભળી લેજો લોગ તારે હે ના ઈ તો જમે હે હવે એને તો આપણે શું કેવું હવે એને જમવાનું બાકી છે તો એમ કે હાલો વાસણમાં કરી નાખી થોડોક ભાગ રાખી દઈ હાવ ત્યાર માથે ખાઈ ના વહી જવાય કેમ કે આજ બનાવવા તો કઈ નથી લાગ્યું આ ઘણી બધી હતી એટલે એ બધાય બનાવી દીધું એટલે એમ કે હાલો ના એવું નથી કરતા અમે કે તમે અમને કરાવો અહીંયા બેહું ને અહીંયા બેહું એટલે એમ કે હાલો વાસણ કરી નાખી હાલો જો દર્શનભાઈ હે ને થારમાં બધા વર્ગા હે અત્યારે જોયું લાઈટો હવે જગા મગા થાય જોજો રિમોટ કંટ્રોલ માં ઓરી એઠી ઉતરી ના જાય આ ગિરિયો એ સીધે સીધી આવવા દો પાવલી બધી પકડી રાખે હાલો જો બધા મહેમાન વહી ગયા છે અને જો હાલો દર્શિલભાઈ ને કહી દે બાય બાય તાતા દર્શિલભાઈ ને જો નીંદર આવે છે હાલો આવજો હવે જો આવજો